કદાચ સેકન્ડ પાર્ટ હશે, તમે જોઈ રહ્યા હો। 11:25 થઈ ગઈ છે અને આ તમે ગાડીઓ બધી લાગી ગઈ છે લાઈનમાં, પાર્કિંગમાં। હવે આપણે ધીરે ધીરે પાછા એકવાર અંદર જઈશું। 1 વાગ્યા પછીનો પ્રોગ્રામ જે થાય છે એને જોવા માટે સ્પેશિયલ હવે આપણે રોકાયા છે લોંગ ટાઈમ માટે। તો ચાલો, પહેલા પાર્ટમાં તમે જોયું હશે આપણે અહીંયા વિડીયોનો અંત કરેલો હતો। સેકન્ડ પાર્ટમાં આપણે અહીંયા ફરીથી ચાલુ કર્યું છે। રોહિતભાઈ અને એમનું ફેમિલી આખું આગળ જઈ રહ્યું છે, મારા મમ્મી જઈ રહ્યા છે, સમર્થભાઈ જઈ રહ્યા છે અને તમે મને પણ જોઈ શકો છો। નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। હું છું કેતન પટેલ, આપનો મિત્ર, અને આવી ગયા છે ફરી એકવાર મિની પોઈચા એટલે કે સાંસ્કૃતિક ગૌધામના સેકન્ડ પાર્ટમાં। હવે અહીંયાથી આપણે સેકન્ડ પાર્ટમાં એટલે તમને સાંસ્કૃતિક પ્રોગ્રામ જોવા હમણાં હું અંદર લઈ જઈશ। તો આ વિડીયો પણ જોતા રહો, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, બેલ આઇકન જરૂરથી દબાવજો। તો વિડીયોમાં બન્યા રહો। એન્ટ્રન્સ પર તમારી ટિકિટ અહીંયા ચેક કરવામાં આવે છે। ટિકિટ ચેક કર્યા પછી આ રીતે આ તરફ આગળ વધવાનું હોય છે। હું તો એમ કહીશ કે લોકોને 10 વાગ્યા પછી કે 11 વાગ્યા પછી નીકળજો, કારણ કે બપોર પછીનો જે 1 વાગ્યાનો શો ચાલુ થાય છે એને જોવા માટે તમારે નહીં તો અમારે જેમ રાહ જોવી પડે છે। અમે પણ પહેલાં આવી ગયા હતા સવારે 9 વાગે, એટલે ઘણો સમય અમારો હમણાં બગડેલો હતો, પરંતુ અમે મંદિરની અંદર પ્રવાસ કર્યો છે, ફર્યા છે, એટલે એટલું બધું કંઈ એ નથી। અહીંયા આગળથી હવે આપણે અંદર અલગ અલગ પ્રકારના પ્રોગ્રામો જોઈશું। તો ચાલો, વિડીયોમાં બન્યા રહો। અને આ બોર્ડ તમે વાંચી શકો છો, શ્રી સ્વામિનારાયણ મંદિર ગુરુકુલ ગૌધામ સાંસ્કૃતિક પ્રદર્શન અહીંથી શરૂ થાય છે। તો ચાલો હવે ધીરે ધીરે આપણે આગળ વધીએ। આ રીતે કંઈક અહીંયા બટરફ્લાયનો ગેટ બનાવવામાં આવ્યો છે, અહીંયાથી આપણે ધીરે ધીરે હવે આગળ વધીએ તો સામે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ એક જોવા મળે છે, તો એમના દર્શન કરીને હવે આગળ વધશું આપણે। જોવા મળશે તો આ બધું જોતા જોતા ધીરે ધીરે આપણે આગળ વધશું હવે। અને અહીં તમે જોઈ શકો છો ગોવર્ધન પર્વત ઉઠાવતા કૃષ્ણ ભગવાન। અહીંયા આગળ આ એન્ટ્રેન્સમાં લખ્યું છે સહજાનંદમ। અહીંયાથી હવે આપણે અંદર જઈશું। અલગ અલગ નીલકંઠ ભગવાનના રૂપ તમને અહીંયા જોવા મળશે। હવે અહીંયાથી આપણે નીલકંઠ દર્શન કરવા જઈશું, નીલકંઠ સ્વામીના, અને આ ભીડ તમે જોઈ શકો છો। वर्णी वेश दर्शनम 1781 सोमवार के दिन पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामीनारायण का प्राकट्य हुआ। 11 वर्ष की कुमार अवस्था में घर का त्याग कर निकल पड़े भारतवर्ष की यात्रा करने। आप हमारे आश्रम में आ जाइए। रात को जो भी आश्रम से बाहर रहता है उसे हिंसक शेर खा जाता है। ये चरण चलते ही गए, चलते ही गए, चलते ही गए। श्रावण शुक्ला षष्ठी के दिन गुजरात के सौराष्ट्र में आए छोटे से लोएज गांव में रुक गए। आज हम हमारी यात्रा की यहाँ समाप्ति करते हैं। जो भी मेरे शरण में आए उसे मैं अपने अक्षरधाम में ले जाने का वचन देता हूँ।
है बाय प्रभु। આ રીતે કંઈક અંદર આવા નાના રીતે મોટા મોટા ડોમ બનાવવામાં આવ્યા છે. એની અંદર સ્વામિનારાયણ ભગવાનના અલગ અલગ પ્રકારના કૃષ્ણ ભગવાનના સ્વરૂપો બતાવવામાં આવ્યા છે. આ આખો ડોમ જે બનાવવામાં આવ્યો તે રેડિયમમાં બનાવવામાં આવ્યો છે. આ તમે જોઈ શકો છો, સાઈડ ઉપર બધી રેડિયમ લગાવવામાં આવી છે, રેડિયમ કલર કરવામાં આવ્યો છે. આ ડોમમાં એવું લખવામાં આવ્યું છે બંધન મુક્તિ. હવે શું હોય તે તો અંદર જઈને જ ખબર પડશે. અને આ ભીડ તમે જોઈ શકો છો. व्यसन मुक्ति के धाम में आप सभी भाविक भक्तों का हार्दिक स्वागत है. पापा, अंकल को क्या हुआ था? पापा, ये कैंसर कैसे होता है? कि तंबाकू खाने से आदमी मर जाता है। ये क्या? आप भी तंबाकू खा रहे हो? पापा, ये तंबाकू के पैकेट पर जो फोटो छपी है, मैं भी चाहता हूँ कि इधर आपकी भी फोटो छपे। आज से ये गुटखा तंबाकू सब कुछ छोड़ दूंगा. અને આ તરફ આપણે અમેઝિંગ મિરર જોવા મળશે એક એક. ચાલો તો અંદર જઈએ. થોડી ગરમી તો વધી જાય છે, પણ કેન્સર ઘટાડવા માટે આ એક જ ઉપાય છે. દીકરાને સારું તો થઈ જશે ને. લગભગ દર્દીઓ સાહેબ, હું મારા દીકરાને પછીથી લઈને આવું તો ચાલશે? અને આ બોર્ડ તમે વાંચી શકો છો, કલા દર્શન. કલા દર્શનમાં હવે આપણે અંદર જઈશું. ભગવત ચરિત્ર હવે આપણે અંદર જોવા જઈશું. રામ સેતુ બનાવેલો એ સીન બનાવેલો છે અહીંયા તમે રામજી, લક્ષ્મણજી અને એમના ચરણોમાં હનુમાનજીને જોઈ શકો છો. આ તરફ હનુમાનજીના દર્શન કરીને હવે આગળ વધશું આપણે.
અહીંયા જેટલા પણ મેં તમને પાત્ર બતાવેલા છે એ બધા પાત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો. અને હું ખાલી આ મ્યુઝિક સાથે આ મૂકીશ, કારણ કે આટલો લાંબો વિડીયો થાય છે એટલે હું તમને શોર્ટમાં જ બતાવવાની કોશિશ કરીશ. અને આ તમે જોઈ શકો છો નેચરલ પાર્ક કહેવામાં આવે છે. અહીંયા આપને અલગ અલગ પ્રકારની ચકલીઓ કદાચ જોવા મળશે, બર્ડ જોવા મળશે અલગ અલગ પ્રકાર. તો અંદર ચાલો અને મોજ લો. આ વિડીયો લાંબો થાય તો એના માટે હું માફી ચાહું છું, પરંતુ એકવાર જરૂરથી અહીંયા વિઝિટ કરજો. ખૂબ સરસ છે આ જગ્યા. અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન જરૂરથી દબાવજો. તો ચાલો હવે આપણે ચિડિયાઘર જોવા જઈશું. અને આ તરફ તમે ભીડ પણ જોઈ શકો છો. ખૂબ ભીડ આવે છે અહીંયા ગાડી. બહુ બધું છે ઉપર યલો કલર, વ્હાઈટ કલર, બ્લુ કલર. અને આ રીતે કંઈક ગાર્ડન અહીંયા બનાવવામાં આવ્યું છે. લોકો પિકનિક સ્પોટ જેવું આ તમે પાર્ક બોલી શકો છો. અને અહીંયા આગળ આપને બગલા કે હંસ બગલા છે, હંસ જોવા મળશે. અને આ તમે જોઈ શકો છો હંસના જોડા અહીંયા તમને જોવા મળે છે. અને અહીંયા ઈંડા પણ એના તમને જોવા મળશે. આ તરફ એના ઈંડા મૂકવામાં આવ્યા છે. હજુ અહીં ઘણા કામ ચાલુ છે અને આપણે આ બધું જોતાં જોતાં હવે ધીરે ધીરે આગળ વધશું. વિડીયો આ મારો સેકન્ડ પાર્ટ હશે, એટલે તમે આ વિડીયોને પર વધુમાં વધુ શેર કરો, લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન જરૂરથી દબાવજો. અને આ બધું જોતાં જોતાં હવે ધીરે આપણે ગો ટુ હોમ એટલે ઘર તરફ હવે આગળ વધશું. અને હવે આપણે આ વિડીયોનો અહીંથી અંત કરીશું. તો નવા બ્લોગમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આ વિડીયો જોતા રહો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન જરૂરથી દબાવજો. તો વિડીયોમાં રોહિતભાઈ તમને ખરેખર કેવું લાગ્યું? સાચું કહેજો. બહુ મજા આવી. મજા આવી. હજુ કામ બાકી છે એટલે હજુ ડેવલપ થશે અહીંયા. થોડો ટાઈમ લાગશે પણ બહુ મસ્ત છે, મજા આવે છે. એકવાર વિઝિટ કરવા જેવી છે. વન ડે પિકનિક જેવું છે, મજા આવશે. આવજો બધા. ચાલો તો બાય બાય.